તો વડોદરાના રાજકીય અને સામાજિક જીવન માટે ભાવુક ક્ષણનો આજે દિવસ છે, કારણ કે ગઈકાલે માંજલપુરના જે ધારાસભ્ય છે યોગેશ પટેલ તેમનું નિધન થયું હતું અને ત્યારબાદ સમગ્ર શહેરમાં શોકની લાગણી વ્યાપી છે। આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને આ પ્રસંગે પરિવારને સાંત્વના આપવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાલમાં ત્યાં પહોંચી ચૂક્યા છે। અન્ય પણ ભારતીય જનતા પાર્ટીના જે ન માત્ર વડોદરાના પરંતુ ગુજરાતના જે પણ કાર્યકર્તાઓ જે આગેવાનો છે તે પણ હાલમાં યોગેશ પટેલ સ્વર્ગસ્થ યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા છે અને પરિવારને સાંત્વના આપી રહ્યા છે। 8 ટર્મ સુધી ધારાસભ્ય રહેલા એવા યોગેશ પટેલનું રાજકીય ક્ષેત્રે ખૂબ જ યોગદાન છે। સાથે સાથે સામાજિક ક્ષેત્રે જો વાત કરીએ તો પ્રજાલક્ષી કાર્યોને હંમેશા તેમણે વાચા આપી છે, જેના જ કારણે તેઓ એક લોકપ્રિય નેતા, એક લોકપ્રિય ધારાસભ્ય તરીકે ઉભરી આવ્યા હતા। ધારાસભ્ય યોગેશ પટેલ કે જેઓ રાવપુરાના પણ ધારાસભ્ય રહી ચૂક્યા હતા। વિદ્યાર્થી હિતરક્ષ સમિતિનું આંદોલન હોય કે પછી મોંઘવારીને લઈને આંદોલન હોય, કોંગ્રેસના કાળમાં પણ તેઓ હાલ મોટા આંદોલન કરી ચૂક્યા હતા અને સત્તામાં આવ્યા પછી પણ તેઓ સત્તા પક્ષ સામે પણ જ્યારે સામાન્ય નાગરિકોના પ્રશ્નો હોય ત્યારે તેઓ પત્ર લખીને તો પછી રૂબરૂ પણ તેઓ મૌખિક પણ રજૂઆતો કરતા આવ્યા છે। તેઓ અખાબોલા વ્યક્તિત્વ ધરાવતા હતા અને તેમને એવું નહીં કે સત્તા પક્ષ પરંતુ વિપક્ષના નેતાઓ પણ તેમને સન્માન આપતા હતા। 80 વર્ષની વયે તેમનું નિધન થયું છે। સૌથી મહત્વની વાત એ છે કે તેઓ 40 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા, એક પણ ચૂંટણી હાર્યા ન હતા અને સાવલીવાળા જે સ્વામીજી છે તેમને જે કોટી આપી હતી એ કોટી પણ તેઓ દરેક ચૂંટણીમાં પોતાની સાથે રાખ્યા હતા અને ત્યારબાદ તેઓ તેમનું જે રાજનૈતિક જીવન છે તે વિવાદ વગરનું રહ્યું છે, વિવાદ મુક્ત રહ્યું છે। કોઈ પણ પ્રકારનો વિવાદ તેમના કાર્યકાળમાં થયો નથી કે કોઈ પણ ભ્રષ્ટાચારના આરોપ કોઈ આજ સુધી તેમના પર કોઈએ નથી લગાવ્યા। એટલે એક સાફ વ્યક્તિત્વ હતું। આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના જે પ્રમુખ છે ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેઓ પણ હાલ અહીંયા શ્રદ્ધાંજલિ પાઠવવા અહીંયા આવ્યા છે। તમામ જે ધારાસભ્યો હોય કે પૂર્વ ધારાસભ્યો હોય, વિપક્ષના નેતાઓ હોય, તમામ અહીંયા અમદાવાદી પૂર તેમના નિવાસ સ્થાને શ્રદ્ધાંજલિ પાઠવવા આવ્યા છે અને હવે થોડીક જ જે મિનિટો બાકી છે કે તેમની અંતિમ યાત્રા નીકળવાની છે। તેમની અંતિમ યાત્રામાં પણ નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રમુખ જે જગદીશ વિશ્વકર્મા અહીંયા જોડાવાના છે। હાલમાં પણ તેઓ શોક અહીંયા પ્રગટ કરી રહ્યા છે। ત્યારે એક વાત ચોક્કસ છે કે જે ભાજપના ટોપમોસ્ટ સિનિયર જે ધારાસભ્ય હતા યોગેશ કાકા તેઓ સ્વર્ગે સિધાવ્યા છે ત્યારે તેમની ખોટ ભાજપને નહીં પરંતુ વડોદરાવાસીઓને પણ સતાવશે તે વાત નક્કી છે। તો 40 વર્ષ સુધી તેઓ ધારાસભ્ય રહ્યા છે, એક પણ ચૂંટણી હાર્યા નથી અને 80 વર્ષની વયે જ્યારે તેમનું નિધન થયું છે ત્યારે વડોદરાવાસીઓ ખૂબ જ અત્યારે શોકની લાગણીનો અનુભવ કરી રહ્યા છે, કારણ કે શાસક પક્ષમાં હોવા છતાં પણ શાસક પક્ષને પ્રજાના પ્રશ્નો માટે હંમેશા તેમનો વિરોધ કરનાર, હંમેશા પત્ર લખનાર, મોંઘવારી મુદ્દે હોય કે પ્રજાના કોઈ પણ પ્રાથમિક પ્રશ્નો હોય, હંમેશા પોતાના પક્ષ સામે પડીને પણ પ્રજાના કાર્યો તેમણે કર્યા છે અને આજે તેઓ વડોદરાવાસીઓની વચ્ચે જ્યારે નથી રહ્યા ત્યારે ન માત્ર ભાજપ પક્ષ પરંતુ વડોદરાવાસીઓ માટે એક મોટી ખોટ સમાન છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના પરિવારજનો સાથે વાતચીત કરી તેમને સાંત્વના આપી। સ્વર્ગસ્થ યોગેશ પટેલની જો રાજકીય કારકિર્દીની વાત કરીએ તો ખૂબ જ પ્રભાવશાળી તેમની કારકિર્દી રહી છે લાંબા સમય સુધી, કારણ કે 1946થી લઈને 2026 સુધી તેઓ પોલિટિક્સમાં રહ્યા છે। સૌથી પહેલાં તેમની કરિયરની શરૂઆત થઈ હતી 1970માં કે જ્યારે કોંગ્રેસ પક્ષ સાથે જોડાઈને 1990માં જ્યારે રાવપુરાથી તેઓ ચૂંટણી લડ્યા ત્યારે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા। કુણાલ અમારી સાથે જોડાયેલા છે। કુણાલ, વિદ્યાર્થીઓના પ્રશ્નોની વાત હોય, હિતરક્ષક સમિતિ હોય કે પછી મોંઘવારીની વાત હોય, હંમેશા પ્રજાના પ્રશ્નો પછી પક્ષ કોઈ પણ હોય, કોંગ્રેસ પક્ષ હોય કે પછી ભારતીય જનતા પાર્ટી હોય, પોતાનો પક્ષ હોય, બંને પક્ષની સાથે રહીને પણ પ્રાથમિકતા તેમણે પોતાની કારકિર્દી નહીં પ્રજાના પ્રશ્નોને આપી છે। ત્યારે આજે વડોદરાવાસીઓએ એક મોટા નેતા ગુમાવ્યા છે। કેવો શોકનો અનુભવ થઈ રહ્યો છે વડોદરામાં? જે રીતે યોગેશ પટેલ ઉર્ફે યોગેશ કાકા તરીકે તેઓ જાણીતા હતા, અગાઉ તેઓ રાવપુરાના ધારાસભ્ય હતા, બાદમાં માંજલપુર નવી વિધાનસભા બની અને ત્યારબાદ માંજલપુર ખાતેથી તેઓ ચૂંટણી લડ્યા, ત્યાં પણ તેઓ વિજયી થયા। સૌથી મહત્વની વાત અત્યાર સુધીમાં એ રહી છે કે તેઓ જેટલી પણ ચૂંટણી લડ્યા તેમાં એક પણ વાર એવું થયું નથી કે તેઓ હાર્યા હોય।
તેનું શ્રેય તેઓ સાવલીવાળા સ્વામીજીને આપતા હતા. અને આ સીધા દ્રશ્યો છે અમદાવાદી પોળ તેમના નિવાસ સ્થાનેથી, કે હાલમાં તેમનો જે નશ્વર દેહ છે તેમને તેમના નિવાસ સ્થાનેથી બહાર લાવવામાં અહીંયા આવી રહ્યો છે. અને હવે અંતિમ યાત્રા નીકળવાની છે. અને સાથે જ અહીંયા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને જે ભાજપ પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા તેઓ પણ અહીંયા આવ્યા છે. અહીંયા સાંત્વના પાઠવ્યા, શ્રદ્ધાંજલિ પાઠવવા. વિધાનસભાના જે દંડક છે બાળકૃષ્ણ શુક્લ તેઓ પણ અહીંયા લગભગ 2 દિવસથી ખડે પગે છે અહીંયા. અને આ જે નશ્વર દેહ છે ધારાસભ્ય જે યોગેશ પટેલનો, કે તેઓનું કહેવું હતું કે તેઓ જ્યારે અવસાન પામશે, કે જેઓ મૃત્યુ પામશે ત્યારે પણ ધારાસભ્ય રહેશે. આ અક્ષર શબ્દશઃ રહ્યા છે, કારણ કે હજુ તો 1.5 વર્ષ ટર્મ બાકી હતી. તેઓ હાલ અહીંયા હાર્ટ એટેક તેમને આવ્યો અને તેઓ સ્વર્ગવાસી થયા. હાલ જે સામાન્ય વ્યક્તિઓ હોય કે નેતાઓ હોય તમામ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા આવ્યા છે. અને અહીંયા જે ટોળા જોવા મળી રહ્યા છે તેનાથી જ ખબર પડે કે તેઓ પક્ષ વિપક્ષથી દૂર રહીને, તેઓ રાજકારણથી દૂર રહીને સામાન્ય જનતાના અવાજ ઉઠાવતા આવ્યા હતા. તેઓ પોતાના પક્ષ માટે પણ બોલવું પડે, પોતાના પક્ષના પણ કાન ખેંચવા પડે તો તેઓ બાકી ન રહેતા હતા. એ પછી પત્ર રીતે રજૂઆત કરવી હોય કે મૌખિક રીતે રજૂઆત કરવી હોય, આ તમામ રીતે તેઓ રજૂઆત કરતા જ આવ્યા. એટલે કે જે સાચા જે નેતા હોય એ સાચા નેતા હંમેશા પ્રજાલક્ષી હોતા હોય છે. તે વાત તેઓએ સદાય તેમને ઉદાહરણ પૂરું પાડતા રહ્યા. અને હવે આજે અંતિમ યાત્રા છે તે કારેલીબાગ ખાસવાડી સ્મશાન ખાતે અહીંયા જવાની છે. અને હાલ અહીંયા જે રીતે તમામ જે નેતાઓ હોય, રાજકીય પક્ષ વિપક્ષના તમામ અહીંયા આવ્યા છે. અને હવે આ તેમનો જે નશ્વર દેહ છે તે એક શણગારેલા વાહનમાં મૂકવામાં આવશે. અને ત્યારબાદ આ અંતિમ યાત્રા નીકળવાની છે. ખાસવાડી સ્મશાન સુધી આ અંતિમ યાત્રા નીકળવાની છે. અને જે લોકોનું અહીંયા મહેરામણ જોવા મળી રહ્યું છે તે બતાવે છે યોગેશ પટેલનું વ્યક્તિત્વ, કે તેઓ જીવતે જીવ પણ એટલા જ લોકપ્રિય રહ્યા. અને આજે જ્યારે સ્વર્ગે સિધાવ્યા છે ત્યારે શિવ ભક્ત તરીકે પણ તેઓ ગણેશ મંડળોમાં પણ પ્રખ્યાત રહ્યા. અને હવે તેમની જે અંતિમ યાત્રા છે તે અહીંયા નીકળવાની છે. અને હવે થોડીક જ મિનિટો જ્યારે લાગશે, લગભગ 1 કલાક થશે કે તેમનો આજે નશ્વર દેહ છે તે પંચમહાભૂતમાં વિલીન થઈ જશે. અને ત્યારબાદ જે શિવજી કી સવારી નીકળે છે તે મહાશિવરાત્રિએ આ વખતે પણ નીકળશે ભવ્યાથી ભવ્ય. પરંતુ તેમાં શિવ ભક્ત યોગેશ પટેલ નહીં હોય તેનું દુઃખ અહીંયા લોકોમાં જોવા મળી રહ્યું છે. અને હાલ